ભાજપની સરકાર છે ને એના ખૂંટિયાના ગળામાં ડેરો નાખવાનું કામ વિસાવદરથી કરવું પડે એમ છે. એકોને 70 સીટો વાળો ખૂંટિયો ગાંડો થયો છે, ડેરો નાખવાનો છે. હર્ષદભાઈએ હાઈકોર્ટમાં જે પિટિશન કરી એના કારણે ચૂંટણી નથી થતી. હું ગુજરાતના ચૂંટણી કમિશનરને હું ને ઈશુદાન રૂબરૂમાં મળ્યા, એણે અમને લેખિતમાં આપ્યું ગુજરાતના ચૂંટણી કમિશનરે કે હર્ષદભાઈ અરજી પાછી ખેંચી લે તો ચૂંટણી થાય. ગુજરાતનું રાજકારણ આમ તો એવું માનવામાં આવે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી એટલે કે લગભગ 27 વર્ષ કરતાં પણ વધારે સમયથી ગુજરાતની અંદર એ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ જ શાસનની અંદર ભાજપના નેતાની સામે જ ભાજપના નેતા પડ્યા હોય એવું ખૂબ ઓછું જોવા મળે છે. ગુજરાતની અંદર આ પ્રકારના કિસ્સાઓ એ ખૂબ ઓછા પ્રમાણની અંદર એટલા માટે હું કહી રહ્યો છું કે ગુજરાતની એક એવી વિધાનસભા બેઠક છે કે જ્યાં એ 2022થી એક તણખલો ધીરે ધીરે સળગી રહ્યો છે. ગુજરાતની એક એવી વિધાનસભા બેઠક કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના 1-2 નહીં પરંતુ 3 જેટલા જૂથ સક્રિય છે. હું વાત કરી રહ્યો છું વિસાવદર બેઠકની. વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસના હર્ષદ રીબડિયા એ વર્ષ 2022 પહેલા ત્યાં ધારાસભ્ય હતા. 2022 પહેલા હર્ષદ રીબડિયાએ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થયા હતા. પેટા ચૂંટણી ત્યાં યોજાઈ અને એ જ પેટા ચૂંટણીની અંદર હર્ષદ રીબડિયાની હાર થઈ. હર્ષદ રીબડિયાની હારની સામે જો વાત કરવામાં આવે તો 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાનો ત્યાંથી વિજય થયો. આમ આદમી પાર્ટી ત્યાંથી જીતીને આવી અને એ જ વિસાવદરના ધારાસભ્ય આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થયા. પરંતુ ભાજપ છોડી આમ આદમી પાર્ટી છોડી અને ભાજપની અંદર સામેલ થયા આ બંનેની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા હર્ષદ રીબડિયાએ એ વિસાવદરની એ જીતને લઈને હાઈકોર્ટની અંદર એક અરજી કરી હતી અને અરજી બાદથી જ વિસાવદર એ ધારાસભ્ય વગરનું વિસાવદર છે. જોકે આખા આ મામલે ગોપાલ ઇટાલિયાએ મહત્વની વાતો કરી છે અને વાતો એ કરી છે કે વિસાવદરની જનતાને આગામી 2027 સુધી 100 કરોડ રૂપિયાના માતબર રકમનું લોસ છે. કઈ કઈ વાતનો લોસ છે, 100 કરોડનો કેમ લોસ છે અને કેવી રીતે સરકાર એ ત્યાં ચૂંટણી નથી થવા દઈ રહી અથવા હર્ષદ રીબડિયા ત્યાં કેવી રીતે ચૂંટણી નથી થવા દઈ રહી, આ પ્રકારના સીધા અને ગંભીર આક્ષેપો એ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા છે. શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ એ સાંભળો તમે. ભાજપની સરકાર છે ને એના ખૂંટિયાના ગળામાં ડેરો નાખવાનું કામ વિસાવદરથી કરવું પડે એમ છે. એકોને 70 સીટો વાળો ખૂંટિયો ગાંડો થયો છે, ડેરો નાખવાનો છે. પણ સાંભળો તમે, ડેરો નાખ્યો ગઈ ચૂંટણીમાં પણ ખૂંટિયો ડેરો તોડાવી દઈએ ગયો. ખૂંટિયાએ ડેરો તોડાયો પણ ફરીથી ડેરો નાખવો છે કે નથી નાખવો? હું તમને એક વિનંતી કરતો જાઉં, હાથ જોડીને પગે લાગીને વાત કરું છું બધાને, જ્યાં સાંભળે છે તેને વૈયા ગયા એને હાથ જોડીને કહું છું કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી હર્ષદભાઈ રીબડિયાએ રોકી રાખી છે. અહીંયા આવીને એને કીધું કે વડાપ્રધાન સુધી જાય. હર્ષદભાઈના પગમાં બેહીને હું તો કહું છું, આ વિનંતી આપણે વિરોધ નથી કે આ વિસાવદરમાં ધારાસભ્ય હોત, ચૂંટણી આવી હોત, ધારાસભ્ય હોત તો ગમે એવું મોટું આંદોલન કે ગમે તે વસ્તુ કરી શકાય હોત. હર્ષદભાઈએ હાઈકોર્ટમાં જે પિટિશન કરી એના કારણે ચૂંટણી નથી થતી. હું ગુજરાતના ચૂંટણી કમિશનરને હું ને ઈશુદાન રૂબરૂમાં મળ્યા, એણે અમને લેખિતમાં આપ્યું ગુજરાતના ચૂંટણી કમિશનરે કે હર્ષદભાઈ અરજી પાછી ખેંચી લે તો ચૂંટણી થાય. હું મનોજ સોરઠિયા, સાગરભાઈ રબારી દિલ્હીની અંદર ચૂંટણી કમિશનરને મળ્યા વિસાવદરની ચૂંટણી કરાવો, એણે લેખીને આપ્યું, લેખિતમાં આપ્યું ભારતના ચૂંટણી પંચે લેખિતમાં કે હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં અરજી કરીને એટલે ચૂંટણી નહીં થાય. તમે વિચાર કરો, એક ધારાસભ્યને 1 વર્ષે 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે, 20 કરોડ ધારાસભ્ય સાહેબ 20 કરોડ રૂપિયા બીજા અલગથી દર વર્ષે ખાલી રોડ બનાવવા માટે મુખ્યમંત્રીના કોષમાંથી પૈસા મળે, 20 કરોડ અલગથી, 1.5 કરોડ અલગથી જનતાનું કામ કરવા માટે. હર્ષદભાઈ અરજી પાછી નો ખેંચે, બે એક પાર્ટીમાં છે, છતાંય જો હર્ષદભાઈ અરજી પાછી નો ખેંચે એના કારણે વિસાવદર વિધાનસભાની અંદર 100 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું છે. આ 4 વર્ષની 1.5 કરોડ લેખે 6 કરોડની ગ્રાન્ટ, 20 કરોડ લેખે 80 કરોડ બીજા એટીવીટીની ગ્રાન્ટ, જિલ્લા આયોજનની ગ્રાન્ટ, બીજી ડીએમએફની ગ્રાન્ટ, આયોજન પંચની ગ્રાન્ટ,
હજારો ગ્રાન્ટો ધારાસભ્ય નહીં હોવાના કારણે પાછી જાય છે અને એનો દોષ હું જાહેરમાં કહું છું કે હર્ષદભાઈની અરજી ઉપર જાય છે અને એ હર્ષદભાઈ અહીં આવીને સલાહ આપે છે 100 કરોડ રૂપિયાનું નુકસાન વિસાવદર વિધાનસભાને જઈ રહ્યું છે. વાત ખાલી ઇકો ઝોન પૂરતી નથી. ધારાસભ્યની ગ્રાન્ટ ક્યાં જાય? ધારાસભ્ય નહીં હોય ગ્રાન્ટ સરકાર બીજી રીતે વાપરી જશે. દર વર્ષે ખાલી રોડ બનાવવા માટે એક ધારાસભ્યને 20 કરોડ મળે, મુખ્યમંત્રી આપે. તમે કયો આ વિસાવદર ભેસાણ વિધાનસભામાં રોડની જરૂર છે કે નહીં? ધારાસભ્ય હોત તો આ નહીં તો બીજા નહીં તો ચોથા ગામમાં રોડ બને હોત કે ન બન્યો હોત? ધારાસભ્ય હોત તો ગ્રામ પંચાયતની અંદર ઘણા ગામડાની અંદર પેલું નમૂના નંબર 2 નથી કાઢી આપતા, માલિકીનું પત્રક કાઢી આપતા હોત ધારાસભ્ય લડાઈ કરે તો. ધારાસભ્ય નથી, ચૂંટણી થવા દેવી નથી. જમીન માપણીની અંદર એવડો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, આની જમીન આમાં, આની જમીન આમાં, કાગળિયામાં આમથી આમ ભરી ગયા. વાત સાચી છે ખોટી? કોણ રજૂઆત કરશે? ખેડૂતો માટે હું જી આપી દઈશ પણ ચૂંટણી નહીં થવા દઉં. ચૂંટણી નહીં થવા દઉં, ધારાસભ્ય નહીં બનવા દઉં, તમારા 100 કરોડનું નુકસાન કરાવીશ. તો આપી દીધો કે લઈ લીધો? આપણે કોઈનો વિરોધ નથી. હું તમને કહીશ, તમને સમજાય 100 કરોડ રૂપિયાનું વિસાવદર વિધાનસભાને નુકસાન જવાનું છે ચૂંટણી 27 સુધીમાં. તમને માન્ય છે કે અમાન્ય છે? કયો છે? 100 કરોડ રૂપિયા વિકાસના કામ માટે, ક્યાંક રોડ બને, ક્યાંક નાળું બને, ક્યાંક ગટર બને, ક્યાંક બ્લોક નખાય, ક્યાંક અવેડો બને, ક્યાંક સ્મશાન બને, ક્યાંક શાળાનો ઓરડો બને, ક્યાંક દિવાલ વંડી વોલ બને, કમ્પાઉન્ડ વોલ બને, ક્યાંક પશુ દવાખાનું બને, ક્યાંક બીજું બને, ક્યાંક ભૂગર્ભ ટાંકો બને, ક્યાંક ઉપરનો ટાંકો બને. કાંઈ નહીં બને 27 સુધી. શું કામ? હર્ષદભાઈ ભૂપતભાઈ બે એક પાર્ટીમાં છે, બે ભેગા મળીને વિસાવદર ભેસાણની જનતાને છેતરવાનું કામ કરે છે. અમારે શું વાંધો છે? હાલો. એટલે હું એમ કહેવા માંગુ છું કે બધા જ રોગ, બધા જ સમસ્યાઓનો રામબાણ ઇલાજ ખૂંટિયાના ગળામાં ડેરો નાખવાનું કામ વિસાવદરથી ફરીથી આપણે કરવાનું દોસ્તો. અને મોટી તકલીફ શું છે? મહત્વના 2 મુદ્દા કહીને મારી વાત પૂરી કરું કે મોટી તકલીફ શું છે.